જેમ્સ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રકરણ 2 એકમ અને માપન ચાલી રહ્યું છે। તેમાં ટોપિક આજનો છે કે ભાઈ લંબાઈનું માપન 2.3 ટોપિક ચોપડી પ્રમાણે એનસીઈઆરટી પ્રમાણે લંબાઈનું માપન મેઝરમેન્ટ ઓફ લેન્થ। તો આપણે પહેલો આની અંદર અભ્યાસ કરીશું સૌપ્રથમ કે ભાઈ લંબાઈનું માપન મુખ્યત્વે કેટલી રીતે થાય છે। લંબાઈનું માપન મુખ્યત્વે કેટલી રીતે થાય છે, મુખ્યત્વે કેટલી રીતે કરી શકાય છે, કેટલી રીતે થાય છે અથવા કેટલી રીતે કરી શકાય છે। પહેલા આપણો એક સામાન્ય મુદ્દો આ છે। તો મુખ્યત્વે બે રીત છે આના માપનની। મુખ્યત્વે કેટલી રીતો આપી છે? બે રીતો છે। કેટલી રીતો છે? બે। સર કઈ કઈ બે રીત છે? તો આપણે પહેલી રીત એમાં કહીશું, નામ આપીશું। તો સૌ પ્રથમ આપણને પહેલી રીત કહી છે પ્રત્યક્ષ રીત। પ્રત્યક્ષ રીત કઈ રીત? પ્રત્યક્ષ રીત। અને સેકન્ડ આપણને કહેવામાં આવેલું છે પરોક્ષ રીત। પરોક્ષ રીત એટલે બે રીત છે સાહેબ। તો કઈ રીત ક્યારે વપરાય? તો આપણે પહેલી પ્રત્યક્ષ રીત કીધું। તો પ્રત્યક્ષ રીત ક્યારે વપરાય એની હું તમને સમજૂતી આપીશ। તો સૌપ્રથમ આપણે પ્રત્યક્ષ રીતની ચર્ચા કરવી છે। તો આ જે પ્રત્યક્ષ રીત છે તે નજીકના અંતરો માપવા માટે વપરાય છે। કયા અંતરો? નજીકના। જેમ કે આપણી પાસે આવા ઉપકરણો છે કે ભાઈ મીટર પટ્ટીથી જે માપન કરો એ રીતને આપણે પ્રત્યક્ષ રીત કહી શકીએ છીએ। વર્નિયર કેલિપર્સ પ્રયોગશાળાની અંદર આ તમારે પ્રયોગો આવે છે। આ બધાથી તમે જાણી જ બનશો પ્રયોગશાળામાં। કદાચ પ્રયોગશાળા અત્યારે બંધ છે તો જ્યારે પણ ખુલશે ત્યારે તમને ખ્યાલ આવશે। એક તો મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે આ બે તો એક જ નામ છે, સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટર, આ બધામાં સૂક્ષ્મ માપન થાય। તો આ બધા માટે કઈ રીત વપરાય? તો આ બધા સાધનો દ્વારા તમે જે માપન કરો છો તે રીતને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે। પ્રત્યક્ષ એટલે નરી આંખે આ સાધનો હાથમાં લઈને તમે માપન કરશો તો માટે એને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે। સેકન્ડ આપણી રીત છે પરોક્ષ રીત। પરોક્ષ રીત માટે ખ્યાલ આવી ગયો હશે મોટા ભાગનો, કારણ કે આ એક સમજાયું એટલે। તો પરોક્ષ રીત એ ક્યારે વપરાય? તો ખૂબ જ મોટા અંતરોના માપન માટે। ખૂબ જ મોટા અંતરોના માપન માટે વપરાય છે। તથા અવકાશીય પદાર્થોના માપન માટે કહી શકાય। શું કહી શકાય? અવકાશીય અંતરોના માપન માટે આ વાપરી શકો છો રીત। કઈ? પરોક્ષ રીત। ફરી વખત, લંબાઈના માપનની મુખ્યત્વે બે રીતો છે। મારી સાથે સાથે પણ તમે બોલી શકો સેકન્ડ ટાઈમ। બે રીત કઈ કઈ છે? પ્રત્યક્ષ રીત અને પરોક્ષ રીત। પ્રત્યક્ષ રીત શું છે? તો મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે સ્પેરોમીટર દ્વારા જે માપન થાય છે, નરી આંખે આમ સાધન લઈને તમે માપન કરશો નજીકના અંતરો, એને આપણે પ્રત્યક્ષ રીત કહીએ છીએ। ખૂબ જ દૂરનું અંતર હોય આપણાથી, અવકાશીય પદાર્થો, અવકાશીય તારાઓ વચ્ચેના અંતર માપવાની જે રીત છે એને કહેવામાં આવે છે પરોક્ષ રીત। થોડાક આપણે પ્રત્યક્ષ રીત માટે પહેલા ચર્ચા કરીએ કે પ્રત્યક્ષ રીત કઈ કઈ જગ્યાએ વપરાય છે। આ સાધનોના નામ આપ્યા તો એ કયા લંબાઈનું માપન કરશે, કઈ રીત ક્યારે વપરાય છે? તો આપણે કહી શકીએ, અહીંયા એક આપણે મુદ્દો લખી શકીએ કે ભાઈ જુદા જુદા અથવા જુદી જુદા આપણે અહીંયા કઈ વાત કરીએ છીએ? પ્રત્યક્ષ રીત। જુદા જુદા ક્રમની લંબાઈ ના માપન માટે કયા સાધન વપરાય છે? કયા સાધન વપરાય છે? સાધનનો ઉપયોગ થાય છે। કયા સાધનનો ઉપયોગ થાય છે? અને કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે એવું આપણને પૂછી શકે।
તો યાદ રાખવાનું આ બધું. પ્રશ્ન આ વિડીયો તમે પૂરો જોશો તો છેલ્લે હું કહીશ કે આ પ્રશ્ન કેટલી રીતે પૂછાઈ શકે. આગળ વધીશું. તો એક સામાન્ય આપણે કોષ્ટક તૈયાર કરીએ કે હું એમ કહી શકું કે ચલો પહેલાં એમ કહું કે લંબાઈનો ક્રમ, આ લંબાઈ માપવા માટેનો ક્રમ કયો લેશો તમે. પછી અહીંયા એના માટે સાધન કયું વપરાય, સાધનનું નામ, ઉપકરણનું નામ, અને એના માટેની રીત કઈ વપરાય, માપનની રીત. માપનની રીત આ બેમાંથી કઈ રીત આવશે તે આપણે સમજવાનું છે. તો સમજીએ આપણે. તો પહેલાં તો આપણે માપક્રમ, લંબાઈનો માપક્રમની વાત કરીશું. જો લંબાઈના માપક્રમની તમે ચર્ચા કરવા માંગતા હોય તો પહેલું આપણે લઈશું સૌ પ્રથમ મીટર પટ્ટી. મીટર પટ્ટી બધા જાણો છો, જે કન્સ્ટ્રક્શનમાં પટ્ટી વાપરે મીટર પટ્ટી કહેવાય. આપણા ઘરે પણ હોય છે, મેઝર ટેપ હોય છે, આ બધાને મીટર પટ્ટી કહી શકાય. તો અહીંયા ક્રમ કયો વપરાય, તો 10⁻³ થી 10⁻² મીટરના ક્રમનું માપન કરવું હોય. કેટલું? 10⁻³ 10⁻³ થી 10⁻²મીટરના ક્રમનું માપન કરવું હોય તો કયું સાધન વપરાય, તો કે ભાઈ મીટર પટ્ટી વપરાય છે. કઈ વપરાય છે? મીટર પટ્ટી. સાહેબ એમાં માપનની કઈ રીત થઈ, તો સ્વાભાવિક છે પ્રત્યક્ષ રીત થાય. કઈ રીત આવે? પ્રત્યક્ષ રીત. તમે નરી આંખે અથવા તો તમે હાથ વડે તેનું માપન કરો છો નજીકના અંતરનું, એટલે જ મીટર પટ્ટી વાપરો છો ને. તો એના માટે આપણે પ્રત્યક્ષ રીત વાપરી શકીએ છીએ. સેકન્ડ, એના પછી આપણને શું કહે છે, તો એના પછી માપન આપણને શું કહેવા માગે છે. તો હું અહીંયા 10⁻³ હતું, પછી કઈ આવે, તો કે ભાઈ 10⁻⁴ મીટરના ક્રમનું માપન લેવું છે. કેટલું લેવું છે? 10⁻⁴ મીટરના ક્રમનું માપન લેવું છે. પ્રયોગશાળામાં સાધન તમે જોશો એનાથી જાણીતા બનશો. વર્નિયર કેલિપર્સ. કયું સાધન? વર્નિયર કેલિપર્સ. એમાં પણ કઈ રીત? પ્રત્યક્ષ રીત વપરાય છે. કઈ રીત વાપરીએ છીએ આપણે? પ્રત્યક્ષ રીત. એના પછી આવે છે, એના પછીનું આપણે માપન કરીશું 10⁻⁴ પછી શું આવે, તો 10⁻⁴ પછી 10⁻⁵ મીટરના ક્રમનું માપન લેવું છે. તો અહીંયા આપણી પાસે સાધનો લખેલા છે, મીટર પટ્ટી, વર્નિયર કેલિપર્સ. હવે ખ્યાલ આવી ગયો તો કે ભાઈ મીટર, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અને સ્પેરોમીટર એ બધા આમાં આવી જશે. એટલે અહીં લખી શકાય. આપણે પહેલું લખીશું માઇક્રોમીટર. કયું સાધન વપરાય? માઇક્રોમીટર. સ્ક્રૂ ગેજ અથવા તો આપણે એને કહીએ છીએ સ્પેરોમીટર. શું આવે? પ્રત્યક્ષ રીત. આ ત્રણેયમાં કઈ રીત આવશે? પ્રત્યક્ષ રીત. તમને પ્રત્યક્ષ રીતથી કઈ રીતે માપન થાય છે પૂછાય તો આ લખી નાખવાનું. સાહેબ પરોક્ષ માટે તમે શું કહી શકો છો, તો પરોક્ષ માટે હું એવું કહીશ કે 10ની અહીંયા કેટલી ઘાત છે? 2. તો 10⁻² મીટર કરતાં વધારે જો માપન કરવું હોય, શેનું માપન? 10⁻² મીટર કરતાં, આના કરતાં વધારે. આ ઓછી લિમિટ આપી છે, એનાથી વધારે. તો આના માટે તમે વાપરી શકો છો ટેલિસ્કોપ. શું વપરાશે? ટેલિસ્કોપ. અથવા તો રડાર નામની પદ્ધતિ છે. 10મા ધોરણમાં કદાચ તમે ભણીને આવ્યા છો. આ રડાર નામની પદ્ધતિ છે. એ આ બધી રીત કઈ થઈ, તો આ બધી પરોક્ષ રીત થઈ. અથવા તો આના માટે કહેવામાં આવે છે ઇકો પદ્ધતિ. ઇકો પદ્ધતિ ચોપડીમાં કદાચ આપ્યું પણ હોય અને ના પણ આપ્યું હોય, મેં તમને સમજાવ્યું. આપણે જે આપણને આપવામાં આવ્યું છે ઇકો પદ્ધતિ, તો એની ચર્ચા કરીશું. તો આ ઇકો પદ્ધતિ શું છે? પહેલાં તો એ આપણા માટે નવો શબ્દ છે. ફરીવાર કહી દઉં છું, આ 4 અલગ અલગ છે. એમાં પરોક્ષ રીત આપણે એક વાપરી દૂરના અંતર માટેની. તો પરોક્ષ રીતમાં પૂછાય તો એટલું લખવાનું, 10⁻² મીટર કરતાં વધારે હોય ત્યારે ટેલિસ્કોપ, રડાર પદ્ધતિ અથવા એ રીત છે અને પરોક્ષ રીત કહેવાય, ઇકો પદ્ધતિ કહેવાય. સાહેબ આ ઇકો પદ્ધતિ શું? તો સૌ પ્રથમ આપણે એની વાત કરીશું ઇકો પદ્ધતિની, કે ભાઈ ઇકો પદ્ધતિ કોને કહેવાય. તો ઇકો પદ્ધતિ એને કહેવાય કે પૃથ્વી પરથી, શું કીધું મેં? પૃથ્વી પરથી કોઈ ગ્રહ પર, પૃથ્વી પરથી કોઈ ગ્રહ પર તમે રેડિયો એક્ટિવ અથવા રેડિયો તરંગો એના ઉપર આપાત કરવામાં આવે, એના ઉપર તમે ફેંકવામાં આવે છે. આપાત કરશો, શેના ઉપર કરશો? ગ્રહ પર આપાત કરશો. અને આપાત થઈને ગ્રહ પરથી પાછા ફરતા ગ્રહ ઉપરથી અથડાઈને પાછા આવશે. ક્યાં આવશે? તો પાછા પૃથ્વી પર આવશે.
શું થાય છે એટલે એને પરાવર્તન કહેવાય. પાછા ફરી એટલે એને કહેવાય પરાવર્તન થયું કહેવાય. પરાવર્તન થઈને પૃથ્વી પર પાછા આવે. પૃથ્વી પરથી ગયા હતા ગ્રહ ઉપર, ત્યાંથી અથડાઈને ક્યાં આવ્યા? પાછા આવ્યા. તો આ પાછા આવવાની જે પદ્ધતિ છે એની પદ્ધતિથી જે માપન થશે એ પદ્ધતિને ઇકો પદ્ધતિ કહેવામાં આવે છે. ફરી વખત, પૃથ્વી પરથી કોઈ ગ્રહ પર તમે રેડિયો તરંગો આપાત કરો અને ગ્રહ પરથી તે પરાવર્તન થઈને પાછા આવે તો એ પદ્ધતિ જે છે પદ્ધતિને આપણે શું કહીએ છીએ? ઇકો પદ્ધતિ. આની અંદર આપણી પાસે એક સૂત્ર છે કે તરંગની ઝડપનું સૂત્ર આપી દીધેલું છે. સી બરાબર સ્વીકારવાનું છે વિદ્યાર્થી મિત્ર 2d/t, જ્યાં આ સી છે એને શું કહેવામાં આવે છે? તો તરંગની ઝડપ, અને આ મૂલ્ય ફિક્સ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ મૂલ્ય યાદ રાખજો, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ સ્મોલ ડીને શું કહેવામાં આવે છે? તો સ્મોલ ડીને કહેવામાં આવે છે અંતર. કોનું અંતર? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. શું કહેવામાં આવે છે? અંતર. કોનું અંતર? પૃથ્વી અને ગ્રહ વચ્ચેના અંતર તરીકે લઈ શકાય છે. આની મદદથી તમે આ ડી શોધી શકો છો. સી અને ટી એટલે ટાઈમ, ત્યાંથી આવતા કેટલી વાર લાગે સમય, અને ડી ઉપરથી એનું અંતર મપાઈ જાય છે, જેને ઇકો પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મૂળ સ્થાન ઉપર આગળ વધીએ. આ થઈ ગઈ આપણે પ્રત્યક્ષ રીત અહીંયા સુધી. પરોક્ષમાં આજે વાત કરી ટેલિસ્કોપ, તો કેવી રીતે માપન થાય? તો ટેલિસ્કોપથી માપન કરવા માટે સૌ પ્રથમ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વપરાય છે. કઈ રીત? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો એમાં તમારે દ્રષ્ટિ સ્થાન કોને કહેવાય પહેલાં એની સમજૂતી મેળવીશું. શેની સમજૂતી મેળવીશું? દ્રષ્ટિ સ્થાન કોને કહેવાય, દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વપરાય છે. તો એના માટે આપણે પહેલો જ ટોપિક જોઈશું એની અંદર કે ભાઈ દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવામાં આવે છે. દ્રષ્ટિ એટલે તમને ખબર પડી ગઈ, આંખો દ્વારા જોવામાં આવે અને દ્રષ્ટિ કહેવાય, અને સ્થાન જોવાનું, અને ભેદ એટલે એને તફાવત. એકદમ સિમ્પલ અને સરળ ભાષામાં હું તમને સમજાવીશ. ધારો કે મારી પાસે આ એક પેન છે. આ પેનને તમારે નજર સમક્ષ જોઈ લેજો ખાસ. આને નજર સમક્ષ તમારે આ રીતે રાખવાની છે. ઓકે. પછી ધારો કે અહીંયા બિંદુ એ છે. આને આપણે નજર સમક્ષ, અહીંયા કોઈ બિંદુ છે, એ બિંદુ નહીં, કોઈ પણ બિંદુ. તમારી આ ડાબી આંખ વડે એને જોવાનું છે. તો જમણી આંખ ઉપર તમે હાથ મૂકી દેશો. આ અને આ બિંદુ બે આમ સમાંતરમાં જોવા માટે આમ તમારે કરવું પડશે, ત્યારે એ બંને એક જ રેખામાં આવશે. પછી તમે એ વાત પર આ ડાબી આંખથી તમે જોયું, જમણી બંધ રાખી. સેમ પ્રક્રિયા હવે હું કરીશ, અને ત્યારે જે ડાબીથી જોયું એને હું એ નામ આપીશ. તમે જે ડાબી આંખથી જોવો છો એને હું એ કહી દઈશ. ત્યારે તમારે જમણી આંખને બંધ રાખવાની છે. હવે આ જ વસ્તુ એમને ગોઠવેલી છે. હવે તમારે જમણી આંખથી જોવાનું, ડાબી આંખને બંધ રાખવાની, અને તમે આવી રીતે એડજસ્ટમેન્ટ કરશો તો એ જે જમણી આંખ વડે તમે જે જોવો છો એને હું બી બિંદુ કહી દઈશ. તો એ સ્થિતિ અને બી સ્થિતિ તમે પહેલાં અહીંથી જોયું, પછી અહીંથી જોયું. બંને વખતે એના સ્થાન થોડા ડિફરન્સ આવશે, અને આ એ બી વચ્ચેનું સ્મોલ અંતર તમે શોધી શકો છો. આને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવામાં આવે છે. તમે અહીંથી જોયું ત્યારે એ બંનેનું સંતુલન કંઈક અલગ આવ્યું આમ રેખામાં. અહીંથી જોયું જમણી આંખે ત્યારે અલગ આવ્યું. તો આજે એ અને બી વચ્ચે જે ડિફરન્સ આવ્યો એને આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર? દ્રષ્ટિ સ્થાન ભેદ તરીકે ઓળખવામાં આવે છે. હવે મેઇન ટોપિક ઉપર આપણે આગળ વધીએ. તો આના પછી દ્રષ્ટિ સ્થાન ભેદ પછી તમને ખ્યાલ હોવો જોઈએ કે હવે શું આવશે. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરીને પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. શું કહે છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરી અને શું કહે છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધો. સમજીએ કેવી રીતે આપણે અંતર શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે એનું વર્ણન લખીશું દ્રષ્ટિ સ્થાન ભેદનું. તો સૌપ્રથમ આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં કરવામાં શું આવે છે?
તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતમાં સૌ પ્રથમ અવલોકન દિશાઓ નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવે છે? અવલોકન દિશાઓ. શું નક્કી કરવામાં આવે છે? અવલોકન દિશાઓ નક્કી કરવામાં આવે છે. પહેલું આ કામ કરીશું આપણે. કેવી રીતે સમજીએ કે ધારો કે મારી પાસે કોઈ એક સૌપ્રથમ કોઈ એક પૃથ્વીના 2 બિંદુઓ લઈએ ધારો કે, એટલે આ રીતે તમે અહીંયા ધારો કે પૃથ્વી લેશો, આ રીતની આ એક પૃથ્વી છે, ચલો બરોબર. આ પૃથ્વીના કોઈ એક બિંદુ, એટલે પૃથ્વીને આ પૃથ્વી છે, પૃથ્વીના આપણે 2 બિંદુઓ વ્યાસાંત બિંદુઓ પસંદ કરીએ. વ્યાસાંત ના કહો તોય ચાલે, સામ સામેના બિંદુઓ, જેને હું કહીશ A અને B. જે રીતે તમે હમણાં અહીંયા A અને B પેન્સિલમાં વાત કરી હતી એ રીતે. પેન લીધી હતી મેં, મારી પાસે પેન હતી તો મેં પેનની વાત કરી, પેન્સિલ પણ લઈ શકાય છે. આ જ રીતે અહીંયા કોઈ ગ્રહ છે, ધારો કે અહીંયા આ એક આપણે ગ્રહ તરીકે લઈ લઈએ એસ ગ્રહ અથવા સૂર્ય કે ગમે તે નામ આપી શકો તમે. તો પહેલાં તમે અહીંથી જોશો, એટલે ટેલિસ્કોપ અહીંયા લગાડીને જોશો, વારાફરથી જોવું પડશે. તો આ જે એસ આવ્યું એને શું કહેવાય? અવલોકન દિશા. મને આકૃતિમાં જે મળશે એ અવલોકન દિશા મળશે. પછી એવી જ રીતે હું આની સાથે જોડી દઈશ. તો અહીંયા એક ખૂણો રચાય, આ ખૂણાને આપણે થીટા તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? થીટા. આ 2 બિંદુ વચ્ચેના અંતરને સ્મોલ બી કહીએ છીએ, અને આ જે અવલોકન દિશાઓ છે એ અંતરને કેપિટલ ડી તરીકે ઓળખવામાં આવે છે. તો સૌ પ્રથમ અવલોકન દિશાઓ નક્કી કરવામાં આવે છે. તો થોડું વર્ણન કેવી રીતે લેવાનું એ જોઈ લઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીના 2 બિંદુ A અને B પરથી વારાફરતી કોઈ ગ્રહનું નિરીક્ષણ કરવામાં આવે. પહેલાં અહીંથી કરીશ, પછી અહીંથી ટેલિસ્કોપ મૂકીશ, તો 2 અવલોકન દિશાઓ મળે છે. અવલોકન દિશાઓ મને મળી. કેટલી મળી? 2 અવલોકન દિશાઓ. કઈ કઈ અવલોકન દિશા મળી? તો AS, અને બીજી કઈ મળે છે? BS. કેટલી અવલોકન દિશાઓ મળે છે? 2. AS અને BS. હું એટલું કહી શકું આકૃતિ ઉપરથી કે AS બરાબર BS બરાબર કેપિટલ D, જેને શું કહેવાય? તો પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. આને હું શું કહી શકું? તો કે ભાઈ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. ગ્રહ વચ્ચેનું અંતર. સર સ્મોલ બી શું છે? તો AB. તો AB બરાબર હું શું કહી શકું છું? સ્મોલ બી, જેને કહેવાય પૃથ્વીના 2 બિંદુઓ વચ્ચેનું અંતર. બિંદુઓ વચ્ચેનું અંતર કહી શકાય કે નહીં? અને થીટા ખૂણો મળશે તો કહી શકાય કે ખૂણો ASB બરાબર થીટા. સિમ્પલ લોજિક છે તમારી પાસે. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા છે કે નહીં? આવું કંઈક ભણ્યા છો કે નહીં? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ખૂણો આપણી પાસે કેટલો છે? થીટા. ચાપ તમારી પાસે કેટલી છે? તો આ ચાપ થશે, યાદ રાખજો. તો ચાપ લખશો તમે AB, અને આ થશે ત્રિજ્યા, કારણ કે આ પૃથ્વી અને ગ્રહ, કાં તો ગ્રહ એની આસપાસ ફરતો હશે કાં પૃથ્વી એની આસપાસ ફરતી હશે, સમજી લો. તો આ થશે ત્રિજ્યા. ત્રિજ્યા કઈ થશે? AS લખી શકાય, ઘણા લોકો BS પણ લખે છે, સેમ જ છે સર. તો થીટા બરાબર AB છે તમારી પાસે સ્મોલ બી, આ છે તમારી પાસે કેપિટલ D. તમને કોનું અંતર શોધવાનું કીધું છે? પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું. સ્મોલ d ને હું કરતા કરીશ B/θ. તો આના આધારે તમે સૂત્ર મળી ગયું, એના આધારે તમે સાબિત કરી શકો છો. D બરાબર B/θ. આના ઘણા બધા દાખલાઓ છે. આ બધા જ દાખલાઓ આપણે જોઈશું, પણ એક સાથે જોઈશું. અત્યારે આપણે પહેલાં કમ્પ્લીટ થિયરી કરીશું. તો આ થઈ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. કઈ રીત કહેવાય? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આના પછી આવે છે ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરવું. આનાથી ઉલટું, ઉપર ગ્રહ છે, નીચેથી પૃથ્વીનું એક જ અવલોકન બિંદુ લઈશું. જોઈએ શું કહે છે. તો એના માટે આપણે લખીશું અહીંયા ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરવું. ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરવું. પ્રશ્ન એવી રીતે પૂછાય, ગ્રહ કે તારાના પરિમાણનું માપન કરવું. આ એક જ ટોપિક છે, એ ટોપિકમાં બધું કન્ટિન્યુ ચાલુ છે. બસ આ છેલ્લું છે. આમાં આગળ વધીશું. ગ્રહ કે તારાના પરિમાણનું માપન કેવી રીતે થાય? તો ટેલિસ્કોપની મદદથી જ થાય. તો ધારો કે
મારી પાસે એક પૃથ્વીનું અવલોકન બિંદુ છે, અહીંયા એક જ અવલોકન બિંદુ હોય પૃથ્વીનું, આને કહેવાય અવલોકન બિંદુ. અવલોકન બિંદુ. ઓકે. અને મારી પાસે એક અહીંયા ગ્રહ છે, ધારો કે આ શું છે આપણી પાસે ગ્રહ. ગ્રહના બે વ્યાસાંત બિંદુ એટલે કે વ્યાસ, આ વ્યાસ બનશે, વ્યાસના બે છેડા ઉપરના બિંદુને વ્યાસાંત બિંદુ કહેવાય. જે નામ આપવું એ આપી દો, એ બી નામ આપી દીધું. તો હું અહીંયા કહી શકું છું કે એ બી બરાબર વ્યાસાંત બિંદુઓ. વ્યાસાંત બિંદુઓ. શું કરવાનું છે? તો પહેલાં પૃથ્વી પરથી અહીંથી ટેલિસ્કોપ મૂકવાનું અને પહેલાં તમે ગ્રહના એ બિંદુનું નિરીક્ષણ કરશો. ત્યારબાદ તમે ગ્રહના બીજા બી બિંદુનું નિરીક્ષણ કરશો. અહીંયા જે ખૂણો બને છે એને આલ્ફા કહેવાય, જેને કહેવાય કોણીય વ્યાસ. કોણીય ખૂણો એટલે કોણીય તો કહેવાય, પણ વ્યાસ કેમ કીધું સાહેબ? કોણીય વ્યાસ. એટલા માટે કે આની વ્યાખ્યા છે કે ગ્રહના બે વ્યાસાંત બિંદુ પરથી પૃથ્વી સાથે, પૃથ્વીના અવલોકન બિંદુ, ગ્રહના બે વ્યાસાંત બિંદુએ પૃથ્વીના કોઈ બિંદુ સાથે બનાવેલા ખૂણાને વ્યાસાંત, કોણીય વ્યાસ કહેવામાં આવે છે. વ્યાસાંત બિંદુ છે એટલે કોણીય વ્યાસ. વ્યાસ ઉપરથી, વ્યાસના છેડાના બિંદુ ઉપરથી ખૂણો બન્યો માટે કોણીય વ્યાસ કહેવામાં આવે છે. માટે આલ્ફા બરાબર, હું લખીશ કે આલ્ફા બરાબર શું કહી શકાય? કોણીય વ્યાસ. ઓકે. તમે આ બિંદુને ધારો કે ગમે તે નામ આપો ઓ, તો હું ત્યાંથી લખું તો ઓ એ બરાબર ઓ બી બરાબર કેપિટલ ડી, અને આ જે વ્યાસાંત છે એને સ્મોલ બી કહેવાય. તો અહીંયા પણ કહી શકું કે એ બી બરાબર બે વ્યાસાંત બિંદુ વચ્ચેનું અંતર સ્મોલ બી. તો ફરીથી આની વ્યાખ્યા કોણીય વ્યાસની કોણીય વ્યાસાંત, કોણીય વ્યાસ કોને કહેવાય? તો કહી શકાય કે ગ્રહના બે વ્યાસાંત બિંદુ દ્વારા પૃથ્વીના કોઈ બિંદુ પાસે બનાવેલા ખૂણાને કોણીય વ્યાસ આલ્ફા કહે છે. ખૂણો ઓલા આગળની જેમ જ શોધવું છે તો ખૂણો બરાબર તમે ભણી ગયા છો, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. ભણ્યા છો કે નહીં? ખૂણો અહીંયા શું થશે? તો અહીંયા ખૂણો આપણે લઈશું આલ્ફા. શું લઈએ છીએ? આલ્ફા. ચાપ કેટલી થશે? તો ઉપરની ચાપ થશે, ચાપને કહીશું એ બી. ત્રિજ્યા કેટલી થશે? તો આ આની આસપાસ ફરતું હોય કે આ એની આસપાસ ફરતું હોય, એટલે ત્રિજ્યા શું થશે? કેપિટલ ડી. એટલે આપણે એને શું કહીએ છીએ? ઓ એ, અથવા એવું કહી શકાય એ બીના છેદમાં ઓ બી. ઓકે. તો આલ્ફા બરાબર શું લખી શકાય? એ બી આપણી પાસે છે સ્મોલ બી, ઓ એ કેટલો છે? કેપિટલ ડી. તમારે શું શોધવાનું છે? ગ્રહ કે તારાના પરિમાણનું માપન, એટલે કે તમારે અહીંયા કેપિટલ ડી શોધવાનું છે. બીજું, આ જે આલ્ફા મળ્યો એ અહીંયા તમને રેડિયનમાં મળશે. કોણીય વ્યાસ હંમેશા રેડિયનમાં હોય છે. એમાં હોય રેડિયનમાં. ચલો આમાંથી હું કેપિટલ ડીને કરતાં કરી દઈશ તો મને મળશે સ્મોલ બી અપોન આલ્ફા. તો આ પરિમાણ પરથી આપણને એના મૂલ્ય મળી ગયા તેમ કહેવાય. તો આમાંથી કઈ કઈ થિયરી પૂછાઈ શકે? તો પહેલી મેં તમને થિયરી કીધું તું, યાદ રાખો કે થિયરી કઈ કઈ. આ બધું જ જીનીટમાં પણ ઉપયોગી છે. માટે ગ્રહ કે તારાના પરિમાણના માપનમાં પહેલું લંબાઈના માપનનો 2.3નો ટોપિક આખો પૂરો થયો. કઈ રીતે પ્રશ્ન પૂછાય સમજાવું છું. પહેલો પ્રશ્ન પૂછાય કે આપણી પાસે લંબાઈનું માપન મુખ્યત્વે કેટલી રીતે થાય છે? તો બે રીતે થાય છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. ઉદાહરણ સાથે સમજાવો. પેલો કોષ્ટક હતો યાદ કરો, ત્યાં સુધી લઈ શકાય. અથવા એ કોષ્ટક ખાલી પૂછાય 2 ગુણમાં કે કયા સાધનની મદદથી કયા ક્રમનું માપન થાય છે, આવું પણ પૂછી શકે. પછી મેં કીધું દ્રષ્ટિ, ના પછી વચ્ચે મેં ઇકો પદ્ધતિ કીધી, કોને કહેવાય એ 2 ગુણમાં પૂછી શકે. ત્યારબાદ મેં તમને કીધું દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય, એટલું સમજાય. પછી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત, અને પછી ગ્રહ કે તારાના પરિમાણનું માપન કેવી રીતે કરી શકાય છે તે સમજાવો. તો અહીંયા આટલા પ્રશ્ન આની અંદર પૂછી શકે. લખીને તૈયાર કરશો તો ફિઝિક્સ 100% આવડી.